પહેલા તમારું નામ? સોનલબેન દીપકભાઈ ગોહિલ. બેન ક્યાં રહ્યો ને શું બનાવ બન્યો હતો? હું ડૉક્ટર નટવાણી વાળા ખાંચામાં રહું છું. બનાવ પૈસા ઉછીતા આપ્યા હતા એમાંથી થયું છે. બે દિવસથી હાલે જ છે. કોને પૈસા આપ્યા હતા ને હિરેનભાઈને ઉછીતા આપ્યા હતા. કેટલી રકમ આપી હતી? 25,000. એમાંથી એને 5,000 આપ્યા હતા. પછી 20,000 બાકી છે. એમાંથી અમે એને કીધું હતું કે તમે અત્યારે મારે જરૂર હતી એટલે કીધું તો કે નથી દેવા થાય કરી લેજો. એને બીજા વાર પહેલી વાર કીધું ત્યારે એના મમ્મીએ કીધું કે આ દઈ દેશે. બીજી વાર સવારે એ આવ્યા પાછા બાંધવા, ફોન મને કરીને બાંધવા આવ્યા. અને અત્યારે પાછા આવ્યા હિરેન ને કિશોરભાઈ છોરો લઈને મારા પપ્પાને મારવા. એ મોતી બાગે. કેટલા લોકો હતા એમની પાસે? અત્યારે શું હતા હિરેન ને કિશોરભાઈ એમની પાસે? અત્યારે છોરો હતો ને પાઇપ ને એવું હતું. મારા પપ્પાને મારી દીધું અને ગંભીર ઈજા કરી દીધી. અમે સમજાવ્યા, અમે કેસ કાલ નહોતો કર્યો, મારા કાકા છે એટલે નહોતો કર્યો. તો અત્યારે 9 મહિના પાછો છોરો વડે હુમલો કર્યો છે. કેટલા સમય પહેલા પૈસા આપ્યા? 2 વર્ષ પહેલા આપ્યા હતા. ઉછીતા આપ્યા હતા. એને તો ઘણા લખાવ્યા હતા પણ દવામાં એને ડિલિવરી વખતે ઉછીતા આપેલા છે. 2.5 વર્ષ થયા છે.